ફન રંગનું છે. હેલો હાય હું રવિ બારોટ મનોરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. રશિયા પરમાણુ પોલિસીમાં ફેરફાર કરશે. પુતિને પશ્ચિમી દેશોને પરમાણુ હુમલાની ચેતવણી આપી. અમેરિકાના કેલિફોર્નિયામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ. ઉપદ્રવવાદીઓએ લખ્યું, હિન્દુઓ પાછા જાઓ. પત્નીનો બિકીની પહેરવાનો શોખ પૂરો કરવા માટે દુબઈના બિઝનેસમેને લગભગ 418 કરોડ રૂપિયામાં ટાપુ ખરીદ્યો. લેબનનમાં યુદ્ધ રોકવા માટે નેતન્યાહુએ ઇનકાર કર્યો. હિઝબુલ્લાહ પર મોટા આક્રમણની ઇઝરાયેલે તૈયારી કરી. ભારતના મહત્વના સમાચાર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીએ માર માર્યો હોવાની દિલ્હી જળ બોર્ડના કર્મચારીએ ફરિયાદ નોંધાવી. મધ્યપ્રદેશના શાજાપુરમાં બે જૂથો વચ્ચે બબાલ. પથ્થરમારા બાદ ફાયરિંગ થતાં એકનું મોત, 7થી વધુને ઈજા. બેંગલુરુની યુવતીના 59 ટુકડા કરનાર મુખ્ય આરોપીએ ઓડિશાના ગામમાં ઝાડ પર ગળે ફાંસો ખાધો. ભોપાલના શાહજહાનાબાદમાં 3 દિવસથી ગુમ 5 વર્ષની બાળકીનો મૃતદેહ બંધ ફ્લેટમાંથી મળ્યો. ગુજરાતના મહત્વના સમાચાર. સુરત પાસે આરોપીને લઈ જતી રાજકોટ પોલીસની કારનો આઈસર સાથે અકસ્માત. એક પોલીસ કર્મીનું મોત, 3ને ઈજા. પાવાગઢના ગેસ્ટ હાઉસમાં એસઆરપી પીઆઈ જીઆર પટેલનો શંકાસ્પદ હાલતનો મૃતદેહ મળ્યો. સુરતમાં 64 વર્ષીય વેપારીને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા જતી 2 મહિલા સહિત 5 શખ્સની ધરપકડ. ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ